નીસું અસલ જમવાનું બનાવ્યું હતું હો. અમને તો ખાઈ ખાઈ પેટમાં હવે હા એમ થાય કે હુઈ જાય એવું અસલ જમવાનું હતું હો. અસલ બનાવ્યું નીસું બનાવ્યું શાકતા જો કેવું અસલ હતું ગુવાર બટેટાનું. હા કે મને વઘારવા દો ને આજ બીજી વાર શાક વઘાર્યું એકવાર વઘાર્યું હતું ને અને પેલા ત્યાં બિસાડી થોડુંક છે ને મીઠું વધારે પડી ગયું હતું તી આજ વખતે કે મને વઘારવા દો ને કે મીઠું જાજા જણાનું છે 7 જણાનું તી તું રહેવા દે તો કે ના મારે શીખવું છે તીને બનાવ્યું કેવું થયું સારું થયું. ના ના બહુ મસ્તીનું થયું એવું અસલ લાગ્યું હાઈ છે મીઠું મીઠું શાક અસલ શીખણ ને ઢોકળા ફૂલ ખવડાવી દીધું હાવ તમે એમ થાય કે હવે તો હોઈ જાઉં આઈ ના એવું ખવડાવી દીધું રેવાય. ખાવું તો જોઈએ એટલે આપણે ખાવા હાટું તો જીવીએ અમુક છે ને જીવવા હાટું ખાતા હોય ને આપણે ખાવા હાટું જીવીએ કાં. હા શું કહું દિલથી કહું બહુ અસલ હતું હો. નીસું બહુ જમવાનું બહુ જ અસલ હતું મને તો બહુ જ ભાવ્યું. મને ઠીક નહોતું તો હું જો રસ્તામાં સુનિલને કહેતો હતો કે સુનિલ હું બહુ કંઈ ખાય નહીં હોય કે કહી દેજે હું કહું તો કે હા પપ્પા વાંધો ન ખાતા બહુ પણ તોય જો મારાથી ખવાઈ ગયું હાસે દિલથી બનાવેલું જમવાનું છે ને મીઠું જ લાગે ગમે એવું હોય. હા શું ખોટું ભાઈ હાસી જ વાત છે ને ભાઈ ના ના દિલથી જમવાનું બનાવે ગમે એવું હોય પણ એવું મીઠું લાગે હાસી વાત છે તમારી. હાથી જયમાન બધાય નિરાતે જયમાન મજા આવી ને તમને બધાને. હા બહુ સરસ જમવાનું હતું હાજે બહુ જ સરસ હતું. બધાને થેન્ક યુ. પેલી વખત બનાવ્યું હતું એટલે પછી મને એવું લાગ્યું કે કેવું બન્યું હશે કેવું નહીં એટલે તો હું બીતી હતી બધા જમે છે પણ ખારું હશે મોરું હશે તીખું હશે કેવું હશે એમ કહું પણ વાંધો ના આવ્યો બધાને ભાવ્યું એટલે બસ હું ખુશ થઈ. હા બસ આવું ના આવું તું અમને ત્યાં કરીને ખવડાય કાં બીજું આપણે શું જોઈએ આપણે બસ શાંતિથી રહીએ આપણે બીજું ક્યાં કોઈ લઈ જાઉં ભેગું કે કોઈ ઓલું હે બસ શાંતિથી ખાઈ પીને રહીએ ને ખુશથી રહીએ હું તો એક જ વાતમાં સમજો કાં બેન. હા હાસી વાત છે ના ના આથી બિચારી કે મમ્મી શીખવું હજી શીખે છે જો આપણે હાસી વાત કરી દેવાની પછી કે ઘણાય જો લગ્ન પછી એમ કે તમારી દીકરીને રાંધતા નતા આવડતું કહેવાય ને પછી એમાંથી ડખા થાય એના કરતાં હું કહી દઉં સારું બરાબર નહીં કે નીસું કે મને કહી દીધું છે કે નહીં તો તોય વાંધો નહીં આપણે કહી દઉં સારું બરાબર ને બેન હાસું ખોટું. હા ના ના હાસી વાત છે એ તો હું બધું શીખાડી દઈ અને બેન બીજી વાત એ તો આપણે હગાઈનું મુહૂર્ત ક્યાં વાયરે રાખું એ પ્રમાણે હવે આપણે ગોઠવી દઈએ ને મેં જો મારા બાને ફોન કર્યો તો એકલી તો હાસું કહું પૂગી ન હગું તો એ કે હા માં હું આવી કે તો એ કે બા કે હરખું તમે પૂછીને મને કહેજો તો એ કે હું એ પ્રમાણે આવી જાય તેવું કે હાલો આજે આપણે અમે આવ્યા તો હું કહું પૂછી લઉં તો ખબર પડે ને કે કઈ રીતે આપણે રાખવાનું છે ને કેટલા દી પછી રાખવું બરાબર ને. હા તો એ તો બરાબર 4-5 દિન તો તે કીધું હતું કા તો હારું મુહૂર્ત જીવારનું હોય એમ કરો ને રવિવાર રાખો ને પણ રવિવાર કંકુ પગલા કરવા તેડી જાય જો પણ પાછી રવિવાર પાછી ન મોકલો ને તમે એના કરતાં સોમવાર રાખીએ તો સોમવારે હારું મુહૂર્ત ને વાંધો નહીં આવે હે કે તો તમારી મરજી જેમ રાખવું એમ કા. બેનની વાત હાસી છે સોમવાર રાખી દઈએ સોમવારે વાંધો ના આવે પછી પાછા એ લોકો હાઈંતે તેડવા આવે ને પગલાં કરીને તોય વાંધો ના આવે ઓલું તો પછી રવિવારે એને રોકાવું પડે ત્યાં હવે જેમ તમારી બધાની મરજી આપણે ખાલી વાત કહીએ બરાબર ને ભાઈ હે. ના ના સોમવારનું જ રાખો ને એટલે મારે હું રવિવારે રજા જેવું હોય તો મારે બધું કામ પતી જાય અમે 5 દી પછી છે એટલે વાંધો ના આવે 5 દી પછી 4-5 દી છે ને. હા તો એમ કરીએ સોમવાર રાખી દઈશ મારા હા બાને કહું ને તો 2 દીમાં હવે આવી જાય બરાબર ને ત્યાં એને અટાણેલા વાવણીનું કામ આલે ને તે વાત જવા દો બિસાડા નૈવરા નથી થતા મારા ભાભીની તે બધાય પછી તો અમે જો કેટલા મારા ભાભીની આવીએ ને અમે એટલા આવ્યું જાજા કોઈ મહેમાન નહીં આવે તમે ઉપાડી ન કરતા ખોટી વંડિયું ન રાખતા બરાબર નહીં તમને કહું હાસી વાત ખોટા ખર્ચા કરાવવા ને ખર્ચાઈ ગોયરું એટલું મેનેજમેન્ટ કરવું ને બધું રાખવું લેવું ને કરવું ને એના કરતાં છે ને હું તો કહું કે જો અમે એટલા જણા જ આવ્યું કોઈને લઈ આવીએ તમારે કહેવા હોય એટલા કહેજો કંઈ વાંધો નહીં તમારે એક દીકરી છે ને મારે એક દીકરો છે પણ લગ્ન ધામધૂમ કહ્યું હગાઈ માતા જો મારાથી હવે એટલા દીમાં પુગાય નહીં નોતરા દેવા ને બધું સંભાળવું ને નીસુને ગામમાં છે ને અહીંથી સુની લઈ જાહે તો હું એને પછી ખરીદીને કરવી હોય ને તો વાંધો ના આવે ને બરાબર ને બેન ત્યાં ત્યાં જો પગલાં નથી થયા ત્યાં સુધી તો અમે લઈ જઈ ન હોગીએ. હા હાસી હશે ગામમાંથી અહીંથી લઈ જાય તો વાંધો ના આવે પછી મૂકી જાય અને કંઈ વાંધો નહીં 6 જણા આવ્યો ને કંઈ વાંધો નહીં અમારે ટૂંકમાં જ કરવું છે અને પપ્પાનું એ જ કહેતી હતી હવે મારે કે પ્રમાણે રાખ્યું કે વંડી બંડીયું નથી રાખવી અમારે એક પાસે રૂમ છે ને ત્યાં અસલ હોલ જેવું છે તો ત્યાં રાખી દઉં બરાબર ને સારું લાગે આપણે એટલા જણા હોય તો મારે પછી બધાને તેડાવાન કરવું એટલા દીમાં મારે ન પુગાય લગ્ન ધામધૂમ કર્યું આપણે લગ્ન તો હજી જો મહિનો દી તમે કહો છો મહિનો 2 મહિના એટલે વાંધો નહીં આવે બરાબર ને. હા બેન બરાબર જ છે વાત બધા એટલા માલફા કરવા રૂપિયા બગાડવાને એના કરતાં છે ને આમ કરી નાખાય કંઈ વાંધો ના આવે બરાબર ને એટલે છે ને આમ જ કરી નાખ્યું ને આપણે બસ એટલા જણા છે બરાબર ને. હા એ જ ને સારું ખૂબ ખાધું બેઠા હવે છે ને અમે નીકળવાનું ટાણું થઈ ગયું અમે હવે નીકળી જઈએ વેલેરા ઘેર પૂગી જઈએ ને બરાબર ને અમને તો બહુ ગમ્યું ને તમારે
હવે આવવાનું છે હગાઈ પહેલાં એકવાર આટો મારી જાવ તો થાય હગાઈ પહેલાં તો આવ્યું પણ છે ને નિસુઈ ના આવી હગે જોઈ આવ્યું એવું હે તો કરતા જોઈ જાવ અમારું કાંઈ હે તમને કહું ઘર જોવા તો આવો તમે નિસુ તો ના આવી હગે પણ તમે તો આવી હગો ને હા ના ના પાકું આવ્યું મમ્મી હું હમણાં આવું હા જઈ આવી માં સુનિલને કંઈક કામ લાગે છે મારું હાલું જાઉં નહીતર બાનું કરી ન જાય હા હાસી વાત છે નિશુને ખબર તો પડી ગયા હે કે સુનિલ કેવા હાટું ગયા હું કે હાલ 2 મિનિટ એની યાર વાત તો કરી લઉં બેહી તો લઉં મમ્મી પપ્પાની વાત કરે છે તો લગભગ સમજી જ ગયા હે કે સુનિલ હું બાનું કરીને ગયા આવે તો સારું तुमसे मिलना बातें करना बड़ा अच्छा लगता है क्या है ये क्यों है ये क्या खबर हाँ मगर जो भी है बड़ा अच्छा लगता है बड़ा अच्छा लगता है નિશુ તને ખબર પડી ગઈ હતી કે સુનિલ કેવા હાટું બાનું કરીને આવ્યા હા સુનિલ મને ખબર પડી ગઈ કે તમે બાનું કરીને ગયા એટલે મને બોલાવો છો બધાય વચ્ચે તો તમે મને એમ ના કહો કે નિશુ અહીંયા આવો પણ હાચે મેં ફર્સ્ટ ટાઈમ જમવાનું બનાવ્યું કેવું લાગ્યું તમને મારા હાથનું ભાવ્યું કે નહીં તમને હે હા મને તો બહુ જ ભાવ્યું જમવાનું શાક તો કેવું મસ્ત બનાવ્યું હતું અને પૂરી તે બનાવી હતી બહુ મસ્ત બનાવી હતી એમ થાય કે ખાધા જ રાખું હજી મારે તો ખાવું હતું પણ પછી બધાય વચ્ચે હરમ આવે ને તમારા મમ્મી પપ્પા વચ્ચે એમ થાય કે આટલું ખાતો હે પણ મને એવું ભાવ્યું હાય છે નિશુ બહુ જ ભાવ્યું મને તો જમવાનું સાચે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું હતું એટલી હરખમાં હતી કે આજે તો હવે તો એ મારે શું કહેવું તમારા પપ્પાને પપ્પા જ કહેવું પડે ને કે પપ્પા આવશે મમ્મી આવશે સુનિલ આવશે કેવું મસ્ત લાગે નહીં આપણે ખબર હતી આપણે કેવા દુઃખમાં હતા હવે કેવી મજા આવે આપણું સારું થઈ ગયું કાં પણ એક વાત છે સુનિલ ક્યારે મારો હાથ નહીં છોડતા હો પ્લીઝ तुम जो कह दो तो चांद तारों को तोड़ लाऊंगा मैं इन हवाओं को इन घटाओं को मोड़ लाऊंगा मैं कैसा मंजर है मेरी आंखों में कैसा एहसास है पास दरिया है दूर सहरा है फिर भी क्यों प्यास है कदमों में जहाँ ये रख दो थोड़ा इंतजार कर लो जितना बेकरार हूँ मैं खुद को बेकरार कर लो मेरी धड़कनों को समझो तुम भी मुझसे प्यार कर लो तुम भी मुझसे प्यार कर लो ला 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 I love you સુનિલ આઈ લવ યુ નિશુ ક્યારેય તને હું નહીં છોડી એટલું તું મારા ઉપર હવે વિશ્વાસ કર કેમ કે એકવાર પછતાણો હવે હું પછતાવા નથી માગતો તું મને માન કરીને મળી છે કેટલી મુશ્કેલથી તું મને મળી તારા માટે મેં કેટલું કર્યું પપ્પાનું ઘરે છોડી દીધું તું નિશુ હવે હું તને ક્યારેય નહીં છોડું એટલું તું મારા ઉપર વિશ્વાસ રાખ આમ બસ બીજું કાંઈ નથી જોતું મારે નથી બંગલા જોતા નથી ગાડી જોતી નથી કાંઈ નથી જોતું બસ મને તમારો પ્રેમ જ જોઈએ છે સુનિલ બીજું કાંઈ નહીં બસ હા એક છે કે મારા પપ્પાનો અને મારા મમ્મીનો સ્વભાવ થોડો ઓલો છે તો ત્યારે ક્યારેક સાંભળી લેવાનો એમાં આપણે બેયને ઝઘડો નહીં કરવાનો અત્યારથી હું તને કહી દઉં પછી તું એમ એ વાતમાં આપણે ઝઘડો ન થાય એટલે તને કહી દઉં છું હો નિશુ હા એની શું બોલાવે છે મમ્મી તું થોડી દેર ઓર ઠેર જા સોણિયા તું થોડી દેર ઓર ઠેર જા तू थोड़ी देर और ठहर जा साली माँ तू थोड़ी देर और ठहर जा बाय बाय सुनील निशु 2 મિનિટ તો નિશુ વહી ગઈ એ કેમ છો મજામાં કેદી આવ્યા તમે અમે તો કેદીને આવ્યા છે તમને ક્યાં ધ્યાન પડે હવે તો નાતું ગમે નહીં અમે તો આવ્યા રક્ષાબંધન કરવા લે રક્ષાબંધન કરવા આવ્યા હારું લે હું જો જવાની સેવામાં મેળ આવે તો હવે જાય હારું લે રક્ષાબંધન કરવા આવ્યા નારે ના નણદુતા ગમે જ નહીં લે નણદુ કીને ન ગમે મારી નણંદે આવી હતા આવીએ પણ મારે તો જાવું હોય તો જાય નણદુતા ગમે લે ટોન્ટ ત્રત મારી લે તમે તા નારે ના હું તો કહું છું કે અમે આવ્યા જો હું આજે દિવસ આવવાની હતી હું કાલ ભાભી પાસે જઈ આવું કેમ છે મજામાં શું કરે માસીની
ઈ માસી જો કઈને મંદિરે ગયા હવે હું કરતા હોય સત્સંગ કરતા હોય કે બીજો સત્સંગ કરતા હોય કે ઈ કંઈ ખબર નથી મંદિરે ગયા છે કે હું જાઉં કે આ જાવ ઘડી ખસવાય ને કાં ત્યાં લુગડા નાખતી હતી જોતા વરસાદ આવે ને તડકો આવે ને કે હાવ કેવાથી જાય નહીં ગમ થાય હાવ લુગડાઈ પણ શું કરું હવે પાછા ધુંજારા લેવા ને હવે તો થોડાક દીર્યા હાઈતમ ને તી હું કહું ધુંજારા લઈ લઉં ને બરાબર ને તી હાઈતમ કરવા જો ભાઈ ને લગભગ જાઉં જાય પણ રક્ષાબંધનમાં જાય તો હાઈતમમાં નહીં જાઉં અમને તો મેળો એવો ગમે મેળો ગમે કોઈ મને તેવી મજા આવે મેળામાં પણ લઈ ન જાય તમારા ભાઈને ગમે નહીં ક્યાંય લે હું જ કહું તો અમે છોકરા જાઉં તો જવા હોય તો હા સાચી વાત છે જઈ આવે મેળામાં તો જવું પડે ને ના ના જવાય જ ને ભાઈને હું કહીશ કે ભાભીને લઈ જાઓ તમારે સુનિલનું નક્કી કર્યું મને ઓલા બેન કહેતા હતા પુષ્પાબેન હા એ નક્કી કર્યું આ ઓલી પાયલ છોકરી નથી ભાગી ગઈ એ તો પાછી ગોડાણી ને આવતી રહીશ તે એની યાર પહેલાં કર્યું તું અહીંયા અમને એમ કે કર્યું એ ઘરકી જાય બિસાડો ત્યાં એ કે ના ના પછી મહિના દિન લગ્નનું કીધું મારી બેન ને મારી નણંદ કેમ ને મારી બેન કમાતા તે એ આવ્યા તો કે મહિના દિન લગ્ન કરો તો મારી નણંદ કે ના મહિના દિન નથી કરવા કે તો કંઈ વાંધો નહીં તાતા સુનિલના મંદિરે ખબર નહીં કોઈક છોકરા એ જોડી હોય ભાગી ગઈ હતી ને તે તો પાછી આવી અહીંયા ન રહી ત્યાં એમ થોડા ભાગડું ને રે તે કોઈ બેન મૂકવા આવ્યા હતા જો મને પુષ્પાબેન જ કહેતા હતા તે હું તમને વાત કરું હું બધું થયું પાછું નક્કી કર્યું કે હવે જોઈએ રક્ષાબંધનમાં જવાય તો જવાય પણ ત્યાં હગાયો હોય તો ત્યાં જવું જોઈએ બરાબર ને આપણે ત્યાં નળદુનું પહેલાં રાખવું પડે પછી ભાઈ ઘેર જાય તો વાંધો ના આવે ભાઈ દુઃખ ન કરે પણ નણંદ ત્યાં દુઃખ કરે ને હે કે ના એમાં ભાભી હા શું ખોટું બેન હે એટલે પછી હવે જોઈએ હું કરીએ હવે કંઈક ફોન આવે નક્કી થાય તો કંઈક ખબર પડે સાચી વાત છે અરે ના ઓલી પાયલડી આલે અરે એ તો કેવી હતી એની યાર તમને ખબર નથી કે હગાઈ ન કરાવાય ની તમારા નણંદના છોકરાને અરે ના એમ ન કરાવાય એ તો મને પહેલેથી જ ખબર હતી એની તો અમે બે હારે જાતી વા ઓલો કોર્સ કરવા સીવણનો તે મને ખબર છે કેવી છે કેવી નહીં હા સાચી વાત છે તમારા માસી મને કોઈ ભાઈને જવા દીધી મને ખબર હોય કોઈ છોકરી કેવી છે કોણ કેવું છે ઘરમાં જો પગ ગહાઈ ગયા હવે હાથે ગહાઈ જાય કામ કરી કરીને પગલા ગહાઈ ગયા હાથે ગહાઈ જાય બધું ગહાઈ જાય હવે આ ઘરમાં કેમ કે ભાઈને તો પગ થવા ન દેતા ક્યાંય જવા તો દે નહીં આવજો બે હવા હું તો પછી આમાં નીકળો નહીં ત્યાં તમે જો નણંદ આવે ખબર નહીં તો કેમ ખબર હોય હારું હારું રોકાજો ને હાઈ તમે કરીને જાજો થેપલા ખાઈ નસલ હા તો થઈ તમને આવું સારું લે માસી આવે ને પછી આવી બે હવા હા બાકી મજામાં ને તમને ભાભી બસ કામ કરી મજામાં હમણાં રહોડું કર્યું જોઈતા જાજો મારા ભાઈ હતો ને કે મારા ભાઈ રહોડું કરી દીધું અસલ ઊભું રહોડું પણ એક ટાટિયા દુખવા માંડ્યા પણ શોખ હતો તે કમ પણ આપણે જોઈએ કરીને બે મારી ના જોઈએ તો ખરી ને સારું સારું થઈ ગયું પછી નવો રૂમ બનાવ્યો તો નહીં તમે મસ્ત નવો રૂમ બનાવ્યો તો ને એ હું જોવા આવીશ આવીશ પછી બપોર પછી આ તો નવરી જ છું એનાથી આવજો હા કોઈ ના પાતું તમારા ભાઈને જો હવે હાલો ખાવાનું કરતો ખાઈને જાય ને પછી મારા હાવ તો ગયા એને તારી આ વ્રતી વાંધો નહીં પણ આવીને તો એ વેફર સેવડા નહીં હું ખાય ભૂખા ન રહી જરીક શરીર હતી પછી મેળા હા આવજો કે